આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે. નમસ્કાર. અમદાવાદમાં વર્ષ 2008માં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કેસમાં ગુજરાત વડી અદાલતે ટ્રાયલ કોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો છે. આ અંગે સરકારી વકીલ અમિત પટેલે કહ્યું કે આ કેસમાં અમદાવાદ સિટી સેશન્સ કોર્ટની વિશેષ અદાલતે 38 લોકોને ફાંસી અને 11ને આજીવન કેદની સજા કરી હતી. આ તમામે વિશેષ ટ્રાયલ કોર્ટના ચુકાદા સામે કરેલી અપીલની સુનાવણી દરમિયાન વડી અદાલતે આજે આ ચુકાદો આપ્યો છે. આ બોમ્બ વિસ્ફોટમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને 10 લાખ, ગંભીર રીતે ઇજાગ્રસ્તોને 5 લાખ અને સામાન્ય ઇજાગ્રસ્તોને 1 લાખ રૂપિયા વળતર ચૂકવવા પણ વડી અદાલતે હુકમ કર્યો હોવાનું સરકારી વકીલ અમિત પટેલે વધુમાં જણાવ્યું હતું. સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ વચ્ચે કૃષિમંત્રી જીતુ વાઘાણીએ ભાવનગર, રાજકોટ અને અમરેલીમાં વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે વર્ચ્યુઅલ માધ્યમથી ત્રણેય જિલ્લાના પ્રભારી મંત્રીઓ, સ્થાનિક સાંસદો, ધારાસભ્યો સહિત પદાધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. સાથે જ શ્રી વાઘાણીએ કલેક્ટર પાસેથી નીચાણવાળા વિસ્તાર, નદી નાળાની સ્થિતિ અને બંધમાં પાણીની આવકનો અહેવાલ મેળવ્યો હતો. રાજ્યમાં આગામી 3 દિવસ કેટલાક જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે. દરમિયાન હવામાન વિભાગે આજે ભાવનગર, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આજે ફરી વરસાદ થયો છે. રાજ્યમાં વિધિવત રીતે ચોમાસું બેસી ગયા બાદ કચ્છમાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. ગઈકાલે સોમવારે મોડી સાંજે પૂર્વ કચ્છમાં તોફાની પવન સાથે વરસાદ ખાબક્યો હતો. રાપર તાલુકામાં અસહ્ય ઉકળાટ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ભારે પવન અને ગાજવીજ સાથે 1 થી 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. તાલુકાના ગાગોદરમાં ભારે ઝાપટું પડ્યું હતું તો ભચાઉમાં મેઘાડંબર જોવા મળ્યો હતો. રાપરના અનેક ગામોમાં વરસાદ પહેલા ભારે પવન ફૂંકાતા મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી. ધૂળની ડમરીઓ ઉડતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જો કે થોડા જ સમયમાં વરસાદ શરૂ થતાં ગરમી અને બફારાથી ત્રસ્ત લોકોને રાહત મળી હતી. તેમજ સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ગાંધીધામ અને અંજારમાં પણ તોફાની પવન સાથે મોડી રાત્રે વરસાદ વરસ્યો હતો અને અનેક જગ્યાએ રસ્તા પર પાણી વહી નીકળ્યા હતા. તો ભુજના ખાવડામાં સાંજે ઝાપટા પડ્યા હતા. વેકરિયાના રણમાં પણ મેઘરાજાની હાજરી જોવા મળી હતી. ગાગોદર નજીક તોફાની પવન અને વરસાદ વરસતા નેશનલ હાઈવે નજીકના બ્રિજની માટી એક સાઈડ ધસી પડી હતી. મોડી રાત્રે ભચાઉમાં તોફાની પવન ફૂંકાતા ભચાઉ શહેરમાં હિંમતપુરા વિસ્તાર અને ફૂલવાડી નજીક અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હતા. રાપર તાલુકાના બાલાસરીમાં બાવળના ઝાડમાં વીજળી ત્રાટકી હતી. ઝાડ તૂટીને વીજ તારમાં પડતા વીજ પોલ ધરાશાયી થયો હતો. તોફાની પવન ફૂંકાતા અંજાર, રાપર અને ભચાઉમાં પણ વીજ પુરવઠો ખોરવાયો હતો. ચોમાસાની ઋતુમાં આકાશી વીજળીની આપત્તિ સામે ગ્રામીણ વિસ્તારો અને ખાસ કરીને ખેતરોમાં રાત દિવસ કામ કરતા ખેડૂતોની સુરક્ષા માટે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા ટેકનોલોજીકલ હથિયાર દામિની લાઇટિંગ એલર્ટ એટલે કે દામિની વીજળી ચેતવણી એપ તૈયાર કરવામાં આવ્યું છે. ભારતીય હવામાન વિભાગ IMD અને ભારતીય ઉષ્ણકટિબંધીય હવામાનશાસ્ત્ર સંસ્થા IITM પુણે દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવેલી આ સત્તાવાર મોબાઈલ એપ્લિકેશન વપરાશકર્તાઓને તેમના સ્થાનની આસપાસ વીજળી પડવાની સંભાવના વિશે રિયલ ટાઈમ ચેતવણીઓ પ્રદાન કરે છે, જેથી લોકો સમયસર સાવધાન થઈને પોતાનો તેમજ પોતાની સંપત્તિ અને પશુધનનો જીવ બચાવી શકે છે. આ એપ IITM પુણે અને ભારતીય હવામાન વિભાગ IMDના સેટેલાઇટ ડેટા, રડાર અને સેન્સર્સ નેટવર્ક સાથે સીધી જોડાયેલી છે, જે આખા ભારતમાં વીજળીના ચોક્કસ લોકેશનને લાઈવ ટ્રેક કરે છે. તે GPS લોકેશનના આધારે આગામી 15 થી 40 મિનિટમાં વીજળી પડવાની સંભાવના છે કે નહીં તેની અગાઉથી સચોટ ચેતવણી આપે છે, જેથી લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવાનો પૂરતો સમય મળી રહે છે. કચ્છની વિશ્વવિખ્યાત હસ્તકળા માટે ડિજિટલ બજારના નવા દ્વાર ખુલવાની સંભાવના ઊભી થઈ છે. ભારત સરકારના કાપડ મંત્રાલય દ્વારા શરૂ કરાયેલા ઇન્ડિયા હેન્ડમેડ ડિજિટલ માર્કેટ પ્લસનો મુખ્ય હેતુ દેશભરના હાથવણાટ અને હસ્તકળા કારીગરોને સીધા જ ખરીદદારો સાથે જોડીને તેમની બજાર પહોંચને વિસ્તારવાનો છે. આ પહેલથી કચ્છ જેવા હસ્તકળાથી સમૃદ્ધ જિલ્લાના કારીગરોને પણ નવા અને મોટા ગ્રાહક વર્ગ સુધી પહોંચવાની તક મળી શકે છે. કચ્છની પરંપરાગત હસ્તકળાને દેશ વિદેશમાં આગવી ઓળખ મળી છે. જોકે આ ઉત્પાદનોનું વેચાણ અત્યાર સુધી મોટાભાગે પ્રવાસીઓ, હસ્તકળા મેળાઓ, પ્રદર્શનો અને વેપારીઓ પર આધારિત રહ્યું છે. હવે ડિજિટલ માર્કેટ પ્લસ ઉપલબ્ધ થતાં કચ્છની હસ્તકળા વધુ વ્યાપક વર્ગ સુધી પહોંચવામાં મદદરૂપ બની શકે છે. પ્લેટફોર્મ પર GI ટેગ અને વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ ઉત્પાદનોને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે, જેના કારણે પ્રાદેશિક હસ્તકળાઓને વધુ દ્રશ્યતા મળવાની સંભાવના છે. ઉપરાંત કારીગરોને ખરીદદારો સાથે સીધા જોડવાની વ્યવસ્થા હોવાથી મધ્યસ્થીઓ પરની નિર્ભરતા ઘટી શકે છે અને નાના કારીગરો માટે પણ ડિજિટલ વેપારમાં જોડાવાનો માર્ગ સરળ બનશે.
કચ્છની સંસ્કૃતિ અને સંગીતના જતન માટે કાર્યરત સંસ્થા કલા વારસો દ્વારા ભુજના ટાઉન હોલ ખાતે સંગીતમય કાર્યક્રમ હરખની હેલીનું આયોજન કરાયું હતું, જેમાં વિવિધ સંગીત શૈલીના કલાકારોએ ગાયન અને વાદનની પ્રસ્તુતિ કરી હતી. સંગીત સાધનામાં જીવન વ્યતીત કરનારા 10 કલાકારોને સંસ્થા દ્વારા કલા વારસો ભૂષણ એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.